લોકોના ફોન આવે, અમે સતત વાત કરતા હોઈએ, અને આખું કે મારા પપ્પાને આવું થયું છે, જેનામાં અમે તરત એમને હોસ્પિટલ મોકલીએ, ઓક્સિજનની ટેન્ક મોકલીએ, આ કરીએ તે કરીએ, બધું કર્યા પછી રાતના એવો ફોન આવે કે હી પાસ્ડ અવે. એટલે તમને કેવી રીતે ઊંઘ આવે આવામાં? યુ કાન્ટ સ્લીપ. આપણને એવું થાય કે હજી વધારે કામ કરું, હજી હું એટલું કરું કે જેટલું પોસિબલ બને એટલું કરી લઉં આ મોમેન્ટમાં, જેનાથી લોકો બચી શકે. અને એ વખતે હેલ્પલેસ બી ફીલ થાય તમને. સડનલી યુ સ્ટાર્ટ getting concerned for your parents, for your family. કારણ કે આપણને એવું થાય કે યાર, this is getting too real. Yeah. And we don't know if there is a stop to this or not. Right. બધેથી એવા જ ન્યૂઝ આવતા તે સમયે તો. એક્ઝેક્ટલી. અને ક્યારે પચ્યા, ક્યારે અટકશે, વિલ ધીસ સ્ટોપ, એવું થઈ જતું હતું આપણને. અને આઈ પુશ્ડ થ્રુ દેટ. એ વખતે જેટલું બને એટલું ટ્રાય કરતી હતી હું લોકોની મદદ કરવાનો. અને ત્યારે એ સ્ટ્રેસના લીધે મને થાઇરોઇડ ડિટેક્ટ થયું. અને જ્યારે થયું ત્યારે આઈ કુડ ફીલ સમથિંગ ચેન્જિંગ ઇન માય બોડી એટ દેટ ટાઈમ. એટલે પછી મેં ટેસ્ટ કરાયા ને ખબર પડી કે થાઇરોઇડ છે, ટેમ્પરરી છે. એ લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાથી, ખાવાથી, એક્સરસાઇઝ કરવાથી થઈ જાય એવું હતું. સો આઈ સ્ટાર્ટેડ એક્સરસાઇઝિંગ અગેન, જે વચ્ચે બંધ થઈ ગયું હતું. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ આઉટ એન્ડ એવરીથિંગ. અને થાઇરોઇડમાં તમારું વેઇટ વધી જાય ને એવરીથિંગ. અને એ વર્કઆઉટ કરવામાં અને બધું કરવામાં હું ડાન્સ કરવા ગઈ એકવાર. અને આઈ વોઝ ગેટિંગ બેક ઓન ટ્રેક. થાઇરોઇડ નીકળી ગયું, સેકન્ડ વેવ પતી ગયો હતો. થિંગ્સ વર ફાઇનલી લુકિંગ ગુડ આફ્ટર 2-3-4 months. અને 30th ડિસેમ્બરની આસપાસની વાત છે કે જ્યારે હું ડાન્સ કરવા ગઈ અને સડનલી ટક 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 આવો અવાજ આવ્યો મારા નીમાંથી. અને મારો પગ અટકી ગયો, લોક થઈ ગયો, અને હું નીચે જ પડી ગઈ. અને પછી મને ત્યારે એવું થયું કે કંઈક તો થયું નીમાં. લંગડાતા હું તો જતી રહી, ગાડીમાં બેસીને સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં સુધી ચલાવી પણ શકતી હતી ગાડી. એટલે મને થયું કે ગાડી ચલાવી શકું છું તો કંઈ બહુ નહીં હોય, 6 વીકમાં થઈ જશે ઠીક, બહુ બધું પાટો બાંધીને. આ વિચારીને હું ગઈ હતી. અને આઈ રિયલાઇઝ દેટ આઈ હેડ મારો ની ડિસ્લોકેટ થઈ ગયો હતો. 3 લિગામેન્ટમાં ક્રેક આવી ગઈ હતી. અને ACL ઇન્જરી કહેવાય, ફૂટબોલ ઇન્જરી. અને ત્યારે it was like it will take at least 8 to 9 months of physio rehab, sports rehab કરવું પડશે આનું. ત્યારે જઈને તમારા પગ ઠીક થશે. અને ત્યારે છે ને લોકોને લિગામેન્ટ ઇન્જરી સાંભળીને છે ને બધા પાસે સલાહ હોય. બધાને એક્સપિરિયન્સ હોય, બધા પાસે સલાહ હોય. તો કે આ તો નહીં થાય, આજીવન તમને ફીલ તો થયા જ કરશે કે તમને લિગામેન્ટ ઇન્જરી થઈ છે. એટલે આપણને થાય ના આઈ વોન્ટ બી એબલ ટુ ડાન્સ, આઈ વોન્ટ બી એબલ ટુ ડુ ધીસ. અને મને તો 31 ડિસેમ્બરના આ બધું ચાલતું હતું. અને મને વિચાર આવે ગરબાનો કે આ સપ્ટેમ્બરમાં ગરબા નહીં થાય મારાથી. એન્ડ હું અને મારા જે સ્પોર્ટ્સ રિહેબ સેન્ટરના જે મારા કોચ હતા, જે ફાલ્ગુન સર, અમે લોકોએ નક્કી કર્યું. એન્ડ માય મધર વોઝ સો સપોર્ટિવ. શી યુઝ ટુ મને લઈ જાય ત્યાં ને ત્યાં કલાક બેસે, પોતે ચાલે, પોતે એક્સરસાઇઝ કરે, બધું કરે. અને પછી મને પાછા લઈને આવે. આવું સળંગ 9 મહિના એમને કર્યું. એન્ડ વી મેડ શ્યોર, અને અમે બંનેએ ચેલેન્જની જેમ લીધેલું, મેં અને ફાલ્ગુન સરે, કે ગરબા તો થશે, કંઈ બી થાય ગરબા થશે. એટલે આમ સ્કોટ કરતી હોઉં, અને સ્કોટ અને લંજીસ કરવાના હોય, અને મેં લંજીસ નહીં થાય, લંજીસ હીચ છે, આ હીચ કરવાની હોય તો લંજીસ કરવા પડશે. અને આઈ વોઝ લાઈક ઓકે લંજીસ કરું છું. સો આવી રીતે ગરબાના ટાર્ગેટ જોડે અમે કર્યું હતું. એન્ડ ટચવુડ September 9 months of sheer dedication, training and everything helped me bring like everything back on track. એટલે ત્યારે તો હજી ની સુધર્યા, મારા ની સ્ટ્રોંગ થયા, બટ ધ બોડી ઇટ સ્ટીલ નીડેડ દેટ ફિટનેસ, દેટ હેલ્થ, દેટ એવરીથિંગ. એન્ડ ત્યારથી લઈને આજ સુધી ટુક મી 1.5 years ટુ ગેટ બેક માય બોડી, ટુ ગેટ મી બેક ઓન ટ્રેક, ટુ એ પાછું વજન કંટ્રોલમાં લાવવું, થાઇરોઇડ કંટ્રોલમાં લાવો, મારા નીઝને સ્ટ્રોંગ બનાવવા સતત. પછી ઇટ્સ 9 મહિનામાં તમારા નીઝ કેપેબલ થયા, પણ 9 મહિના પછી પણ ઇટ્સ સ્ટ્રોંગ કરવા પડે, સ્ટ્રોંગ તમારે સતત રાખવા પડશે હવે સ્ટ્રોંગ. બાકી પછી યુ વિલ ફીલ વીક. મારે નથી થવા દેવું કે હું વર્કઆઉટ ના કરું અને પછી મને ફરી વીક ફીલ થાય. કારણ કે ડાન્સ ઇઝ સમથિંગ આઈ કેન નોટ લેટ ગો ઓફ. દેટ ઇઝ સમથિંગ આઈ વિલ નેવર લેટ ગો ઓફ. એટલે એના માટે થઈને પણ
એ ગોલ જોડે પણ મેં સતત એ ફિટનેસની જર્ની મારી ચાલુ રાખી. અને પહેલાં કેવું હતું ખબર છે કે આમ 3-4 મહિના ઓફ ડાયટ એન્ડ એક્સરસાઇઝ એન્ડ આઈ વોઝ બેક ઓન ટ્રેક, માય ફિટનેસ વોઝ બેક ઓન ટ્રેક. ધીસ ટાઈમ ઇટ ટુક મી 1.5 years of sheer workout, eating right, sleeping right, બધું જ everything had to be on track because a lot of it was at stake. રાઈટ. એટલે ઉડનચુ વોઝ શોટ અ યર બેક. એટલે ઉડનચુમાં પણ લોકો જોશે તો એમાં અને અત્યારમાં મારામાં ઘણો ફરક છે. રાઈટ. બટ એની પાછળ આટલું બધું થયેલું અને એના પછી મારું આ શૂટ આવેલું. એટલે આઈ કુડ નોટ હેલ્પ ઇટ વેન ઉડનચુ વી વર શૂટિંગ ફોર ઉડનચુ. અને એની વિચ વેઝ ઇટ ફિટ ધ કેરેક્ટર, કારણ કે હસમુખભાઈની દીકરી બતાવી છે મને, અને એ જે ઘર છે આમ ખાતી પીતી ઘરની છોકરી છે, અને એવરીથિંગ ઇઝ એવરીવન આર લાઈક કોન્સ્ટન્ટલી ઈટિંગ એન્ડ એવરીથિંગ. તો એ ફેમિલીમાં હું ફિટ થઈ ગઈ ઉડનચુમાં. પણ દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ ઓફ મી. બટ અગેન આઈ વોઝ કમ્પ્લીટલી હેલ્પલેસ. તમારા હાથમાં જ હતું. હાથમાં જ નહોતું. રાઈટ. So yeah, so touchwood, now everything is on track, and I am at my desired weight, desired fitness, and I am not missing out a day where I don't work out, where I don't think about my fitness, my health. So yeah. Completely back on your feet. Yes. I'm really sorry actually, બહુ ટ્રેજેડી વાળી સિચ્યુએશન છે, પણ એક વસ્તુ મને હજી હસવું આવે છે અંદરથી કે ગરબા કોઈની માટે કેટલું મોટું મોટિવેશન હોઈ શકે. Agreed. That's exactly my point. કે મારા માટે તો એ મારા ડાન્સ, ગરબા બધું જ મારા માટે એ મોટિવેશન હંમેશા રહેશે એમ. સો એ પેશન મારું બહુ જ અલગ છે એના માટેનું એમ. અને એ જે 2 તાળી ફાસ્ટ છેલ્લે રંગતાળી એ વખતે જેમ ધડ કરીને આપણે કાં તો હલાજી એ વખતે જેમ ફાસ્ટ કરવાનું આવે એ ના થાય તો નહીં પોસાય મને. ગજબ છે ભાઈ, ગરબામાં આટલું મોટિવેશન મારે પણ શીખવા પડશે. યસ. થોડું આઈ વોન્ટ ટુ ડિસ્કસ યોર પર્સનલ લાઈફ. બહુ લોકોને ક્યુરિયોસિટી છે. આર યુ ડેટિંગ સમબડી? આર યુ ઇન રિલેશનશિપ ઓર સિંગલ રાઇટ નાઉ? નો. So what are you waiting for? Matlab, what is your expectation from a relationship? Who is an ideal guy for you? The guy has to be my best friend. That is the only thing. And yeah, it's not that કે તો કોઈ એવું છે કે જે ફ્રેન્ડ બન્યું ને હવે બેસ્ટ ફ્રેન્ડ સુધી પહોંચ્યું હોય, હવે નેક્સ્ટ સ્ટેજ ઇઝ લેટ્સ સે રિલેશનશિપ? હા, કોઈ છે જ્યાં સુધી too પહોંચ્યું early એવું? to say right now. અચ્છા, okay. I think I might have to wait a bit more for this. Okay. Yeah. Right. So what's an ideal perfect relationship? મતલબ તમે તો મૂવીઝમાં પ્લે કરતા હોય અને લોકોને એવું જોઈએ કે મારા આજ perfect મૂવીઝમાં તો મારા લગ્નનો મેળ જ નથી પડતો. ક્યાંય પણ કોઈ બી મૂવીમાં મારા લગ્ન કાં તો તૂટી ગયા હોય, કાં તો થતા ના હોય, કાં તો મમ્મી પપ્પા જોડે થઈ જાય બેવના. સો યા, બટ આઈડિયલ રિલેશનશિપ ફોર મી, પરફેક્ટ રિલેશનશિપ તો જેવું તો કંઈ હોતું નથી, બટ આઈડિયલ ફોર મી ઇઝ વેર આઈ કેન બી કમ્પ્લીટલી માય સેલ્ફ, ધ પર્સન કેન બી કમ્પ્લીટલી હિમસેલ્ફ, અને we can laugh about the most silly things and we can talk about the most intense things at the same time. અને મારી જેવું ગરબાનું પેશન હોય, ડાન્સનું પેશન હોય, મારી જેમ મારી જોડે એટલીસ્ટ મસ્ત કોમ્પિટિટિવ બિહેવિયરમાં ગેમ્સ ને બધું રમતો હોય એવું. સો યા, સો just the best friend things that nice, I like. nice. Yeah. And what are the red flags? એવી કઈ વસ્તુ કે જે હોવી જ ન જોઈએ? The person who does not respect his own family, my family, ke anyone for that matter, even my friends, if the person is not respecting my friends, my space, that's a red flag. I feel કે જે માણસમાં respect in general જ ના હોય કોઈના માટે. Right. I strongly feel કે મુન્નાભાઈમાં પેલું હતું ને, બહુ સાચી વાત છે કે તમે વેટરને કેવી રીતે બોલાવો છો, that matters a lot. Right. I still feel that કે જ્યારે તમે ઓન સેટ હો, કે તમે જ્યારે એવા કોઈક સેટઅપમાં હો કે વેર યુ આર ટોકિંગ ટુ પર્સન હુ ઇઝ તમારી નીચે કામ કરતા હોય ઓર વોટ એવર, એ તમને કોઈ હક નથી આપતો કે તમે ખરાબ રીતે વાત કરો. તો હું માણસને એવી રીતે જજ કરું છું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પાર્ટનર ઓર રિલેશનશિપ પાર્ટનર, આઈ એમ ટોકિંગ અબાઉટ પીપલ ઇન જનરલ. કે હું કેવી રીતે જજ કરું છું કે જ્યાં માણસ રેડ ફ્લેગ છે કે નથી મને ખબર પડે છે. Right. સો વેન દે ટોક ટુ પીપલ વેર દે આર ઓર્ડરિંગ સમથિંગ, હાઉ આર યુ ઓર્ડરિંગ ઇટ?
ઇઝ વોટ મેટર્સ ટુ મી. ઇન જનરલ ધીસ કુડ બી અ નાઇસ યાર્ડ સ્ટિક. મતલબ મારું પણ એવું છે કે ઇવન માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ when I realize that they don't treat their parents well, Correct. I disconnect. કરેક્ટ, એક્ઝેક્ટલી માય પોઈન્ટ. તમને આપોઆપ જ તમારા મનથી ઉતરી જશે. હા, કે એમના